આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। જસદણ ન્યૂ એરા સ્કૂલમાં સવારે સ્કૂલના સંચાલક સાથે વાલીએ કરી મારામારી થતાં સ્કૂલના સંચાલકે વાલી વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ અને ફરિયાદ નોંધાતા જસદણ પોલીસે તત્કાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર જિગ્નેશભાઈ તથા વિશાલભાઈ, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। છોકરો કે 2-3 દિવસથી મજા નહોતી ને એટલે નહોતો આવ્યો, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, એક્ઝામ પરીક્ષા ચાલુ છે તો તમે પરીક્ષામાં ઓછી રજાઓ પડાવો। તો અમારે ગણપતિ વિસર્જનનું જે કાંઈ આયોજન હતું ત્યારે અમે અનકોટ ધર્યો હતો, ત્યારે અમે એને કોઈ ફરજિયાત વસ્તુ કોઈને નહોતી કીધી કે લઈને આવવાની, તો એણે એવું કીધું કે હું પાન લઈને આવીશ, એટલે ન આવ્યો એટલે મેં એવું કીધું મને ખબર જ હોય તું ન લઈને આવી, કે તમારે જે મંગાવવાનું હોય ને અમને કહેવાનું, અમને પેરેન્ટ્સ મેં કીધું ફરજિયાત વસ્તુ હોય તો અમે તમને કહીએ, ફરજિયાત નહોતું એટલે અમે તમને નહોતું કીધું। તો એમાંથી પછી માંડા બોલવા કે ગમે ત્યારે હું તેડવા આવું ત્યારે મારા છોકરાને આવવા દેવાનો, એટલે મેં કીધું સ્કૂલના ટાઈમે તમે છૂટવાનો ટાઈમ હોય ત્યાં પહેલાં કાં વહેલા તેડી જાઓ અને કાં ટાઈમે તેડવા આવો, ધોરણભાઈ બધા છોકરા છૂટતા હોય તો મેડમની અડીને ઊભા રહી જાય દરરોજ ગેટની બાજુમાં, દરરોજ મેડમ કમ્પ્લેન કરે કે મારી બાજુમાં જ આવીને ઊભા રહી જાય અને છોકરાને અવાજ કરે કે તું આવતો રહે, એટલે મેં એવું કીધું કે તમારા છોકરાનું ટાઈમ સિવાય વહેલું નહીં છોડું, તો કે તું જોઈ લઈ કે આજ હું કે અમારા છોકરાને વહેલો લેવા આવું ને 5 મિનિટ વહેલો લેવા આવું તેડી વયો જાઉં। મેં એવું કીધું કે સ્કૂલના રૂલ્સ પ્રમાણે હું એને વહેલું નહીં છોડું, સ્કૂલના ટાઈમે જ છોડીશ। એમાંથી માંડા ઉકારે ટુકારે બધું બોલવા, લેડીઝ સ્ટાફ આમે જેમ તેમ બોલવા માંડ્યા, પછી મેં એને તુંથી જ બોલાવ્યા, પછી બહુ બોલવા માંડ્યા, એટલે મેં એવું કીધું કે તાર બાપની સ્કૂલ નથી, બસ એ જેન્ટ્સ ગમે તે બોલી શકે, લેડીઝ બાપ અમુક ગયા એટલે એને તકલીફ પડી, પછી ચપ્પલે મને મારી, બે વાર ચપ્પલ લઈને મારીને એક ભાઈએ મને ગળચી દબાવી, હજી આ દુખે છે નહીં પણ શું કઈ ઘરે નથી ઉતરતું ને આ સાઈડનો ભાગ આખો છોલાઈ ગયો છે। આ બાને પોલીસ ફરિયાદ કરી છે? હા, મેં અત્યારે હમણાં લેડીઝમાં ફોન કર્યો